તો આજે હું વાત કરી રહી છું ગૂગલ એપ. ગૂગલ એપ એટલી બધી ઇઝી છે પણ લોકોને આવડતી નથી યુઝ કરવા માટે. અને જ્યારે તમે સોલોપ્રિન્યોર છો, એન્ટરપ્રિન્યોરની જર્નીમાં છો, યા બિઝનેસ વુમન છો, યા કોઈ પણ જર્નીને પરસ્યુ કરો છો જેમાં તમે પ્રોડક્ટ અને સર્વિસને સેલ કરો છો, બટ એની અંદર તમને કોઈ કોર્ડિનેશન જોઈતું હોય, તમારે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય, નંબર્સ પર કામ કરવાનું હોય ને ઓલ ટાઈમ તમારી પાસે ઇન્ટરનેટની અવેબિલિટી નથી હોતી, યા પછી તમારી પાસે ડાઉનલોડ અને અપલોડ કરવા માટેના ચાન્સીસ નથી હોતા, એ વખતે ગૂગલ એપ કામ કરે છે. અને એ કેવી રીતે હેલ્પ કરે છે એ એવરી એન્ટરપ્રિન્યોરે જાણવા જેવું છે, સમજવા જેવું છે ને શીખવા જેવું છે. હું વાત કરીશ સૌથી પહેલા ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગ ઇઝ અ બેસ્ટ વે ટુ કનેક્ટ બ્રાન્ડ, ટુ પિચ બ્રાન્ડ, કનેક્ટ કસ્ટમર્સ એન્ડ એજન્સી. એની અંદર તમારી પાસે બે ઓપ્શન્સ હોય છે. તમે એડવાન્સમાં ઈમેલ ડ્રાફ્ટ કરીને રાખો અને એને તમે શેડ્યુલ્સમાં મૂકી શકો છો અને કેલેન્ડરમાં ટ્રેક પણ કરી શકો છો, કેલેન્ડર સાથે ઇન્ટિગ્રેટ બી કરી શકો છો. એના પછી ધી 3 બેસ્ટ એપ છે જે ગૂગલના 9 ડોટમાં આવે છે. એમાં સૌથી પહેલું છે ગૂગલ માય બિઝનેસ, જેની અંદર તમે તમારા બિઝનેસને લોકલી કનેક્ટ થવા માટે સેટઅપ કરી શકો છો. સેકન્ડ છે ગૂગલના ડોક્સ. એની અંદર તમે પ્રપોઝલ્સ બનાવી અને એની ટાઈમ હીડર ફૂટર નાખી અને કોપી પેસ્ટ કરીને મલ્ટિપલ વેમાં ડોક્યુમેન્ટ બનાવી શકો છો. અને થર્ડ છે સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટની અંદર તમે તમારા ક્લાયન્ટ સાથે તમારા કેલેન્ડર્સ, તમારા ટ્રેકિંગ્સ, બધી વસ્તુને લોક કરીને શેર કરી શકો છો. એમાં કેટલીક વસ્તુ લોક હોય જે એ લોકો જાતે અપડેટ ના કરી શકે અને કેટલાકની અંદર તમે કમેન્ટ અને વ્યૂના રાઇટ્સ આપી શકો. તો આ જે મેજર વસ્તુ છે જે ગૂગલ એપની, એ શીખવી હંમેશા હર એન્ટરપ્રિન્યોર્સને જરૂરી છે, હર બિઝનેસ પર્સનને જરૂરી છે જ્યારે તમે બ્રાન્ડ બનાવતા હોય એની માટે. સો આવી જ રીતે ટિપ્સ અને ટ્રિક્સ માટે કનેક્ટ કરજો. હું છું યોર ડિજિટલ ફ્રેન્ડ મયુરી. રાઈટ.